આજના વિડીયોમાં જાણીશું તાળા ચાવીનો એક અચૂક ઉપાય, જે સાંભળીને તમને અચરજતા લાગશે કે આ તાળા ચાવી શું કરી શકે છે. પણ આ તાળું અને ચાવી તમારા બંધ પડેલા કિસ્મતના દરવાજા ખોલી શકે છે. અને તે કઈ કઈ બાબતોમાં? તો જો તમારા લગ્નની ઉંમર થઈ ગઈ હોય અને લગ્નમાં વિલંબ થતો હોય, આપણી સાદી સીધી ગુજરાતી ભાષામાં જેને કહીએ કે લગ્નના માંગા ન આવતા હોય તો માંગા આવવા લાગે, યા તો કોઈ લાંબી બીમારી પણ હોય અને દવા લાગુ ન પડતી હોય ડૉક્ટરની, તો એ વખતે પણ આ ઉપાય કરી શકાય. તો ચાલો જાણીએ આ ઉપાય કઈ રીતે કરવાનો છે. તો એ પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેવી અને એક લાઈક અવશ્ય કરવું. તો પહેલાં જાણીશું જેની ઉંમર થઈ ગઈ હોય છતાં પણ લગ્નમાં વિલંબ થતી હોય તેના વિશેનો ઉપાય. તો જેના લગ્ન ન થતા હોય એ વ્યક્તિએ ગુરુવારના દિવસે તાળું ખરીદવું, એટલે કે તાળું ખાસ કરીને પિત્તળનું હોય તો સારું, યા તો તમારી મરજી મુજબ લાવી શકો છો. તમારા બજેટમાં જેમ આવે તે રીતે કરી શકો છો. તો ગુરુવારના દિવસે તાળું ખરીદી અને લાવવું, અને ના તો તમારે ચેક કરવું ખોલીને કે બંધ કરીને, કે ના તો દુકાનદાર પાસે ચેક કરાવવું. બસ ખાલી ખરીદવું જ અને ઘરે લાવી અને રાત્રે સૂતી વખતે તમારા ઓશિકાના નીચે, તકિયાના નીચે આ તાળું ગુરુવારની રાત્રે આખી રાત રહેવા દેવું. અને જેના લગ્નમાં વિલંબ થતો હોય તે વ્યક્તિએ જ આ ઓશિકા નીચે તાળું મૂકવું. અને પછી શુક્રવારની સવારે શુભ કે લાભ આ બંને ચોઘડિયામાં જ, શુભ ચોઘડિયું અને લાભ ચોઘડિયું આ બંને ચોઘડિયા, એના સિવાય કોઈ ચોઘડિયું નહીં, એ ચોઘડિયામાં તમે મંદિરે જઈ અને આ તાળું એમના એમ મૂકી શકો છો. કોઈને ખબર પડવી જોઈએ નહીં, ગુપ્ત રીતે મૂકી દેવું. અને તાળું બસ જે રીતે લાવ્યા હોય પેકેટમાં એ રીતે જ મૂકી દેવું. એટલે કોઈને લાગે કે કોઈ ભૂલી ગયું હશે તો આનો ઉપયોગ કોઈ કરી શકે. તો જે વ્યક્તિ આ તાળાનો ઉપયોગ કરશે અને એ તાળું ખોલશે એમ તમારું કિસ્મત ખુલી જશે. એટલે થોડા સમયમાં જ, એટલે કે ટૂંક સમયની અંદર જ તમારા લગ્નની વાતો શરૂ થવા લાગશે અને તમારા લગ્નના સંબંધો પણ બંધાશે. તો આ એક અચૂક ઉપાય છે જે પૂરી શ્રદ્ધાથી કરવું, કે આ કરીએ છીએ તો બસ થવાનું જ, આપણા બંધ પડેલા કિસ્મતનું તાળું ખુલવાનું જ, એવા વિશ્વાસ સાથે કરશો તો તેનું પરિણામ તમને ચોક્કસથી 100% મળશે અને મળશે જ. હવે જોઈશું બીમાર વ્યક્તિ માટે આ ઉપાય કઈ રીતે કરવાનો છે. તો બીમાર વ્યક્તિ માટે રવિવારના દિવસે આ તાળું ખરીદવું. અને જો બીમાર વ્યક્તિ જઈ શકે એમ ન હોય તો એના બદલામાં કોઈ પણ જઈ શકે. અને આ તાળું બસ પહેલાંના જેમ જ ચેક કર્યા વિના જ લાવવું ઘરે. અને રવિવારના રાત્રે જે વ્યક્તિ બીમાર હોય એના તકિયાની નીચે આ તાળું રાખી દેવું. અને સોમવારના દિવસે સવારે બસ બીમાર વ્યક્તિ જઈ શકે તેમ ન હોય તો એના બદલામાં જે કોઈ પણ જવા માગતું હોય એને આ તાળું બીમાર વ્યક્તિના માથા ઉપરથી ઘડિયાળની દિશામાં, એટલે કે 12 પછી 1 2 3 એ રીતે ઘડિયાળની દિશામાં 3 વાર ફેરવી અને પોતાના હાથમાં લઈ અને એવી પ્રાર્થના કરવી કે જે તાળું ખોલશે એનું પણ સ્વાસ્થ્ય સારું જ રહેશે. એટલે કે આપણે આપણું પણ સારું વિચારવાનું અને જે પણ તાળું ખોલે એનું પણ સારું વિચારવાનું. આ તો થઈ બીમારીની વાત, એટલે આપણે એને વધારે સમય ચાર્જ કરવું કે જે પણ આ તાળું ખોલશે એનું પણ સ્વાસ્થ્ય સારું રહેશે, એના પણ કોઈ ખરાબ અસર થવી જોઈએ નહીં તાળું ખોલવાની સાથે. તો એવા વિચાર સાથે તાળું મૂકવા જવું, મંદિરે જવું, અથવા તો તમને લાગે કે જો કોઈ જગ્યાએ વધારે ભીડ રહેતી હોય તેવી જગ્યાએ પણ જઈ શકો છો. બીમાર વ્યક્તિના માટે આ ઉપાય કરતા હોય એ વાત છે તો બસ સોમવારના દિવસે આ પણ સારા ચોઘડિયામાં જ જવું અને જો ભીડ રહેતી હોય એ જગ્યાએ આ તાળું પેકેટ સાથે મૂકી દેવું. અને બસ સારા વિચાર સાથે પાછળ જોયા વિના જ ઘરે પરત થઈ જવું.
તો આ પણ જે રીતે તાળું ખુલશે એમ તમારું સ્વાસ્થ્ય સારું થવા લાગશે. અને આ પણ પૂરી શ્રદ્ધા અને વિશ્વાસની સાથે જ આ ઉપાય કરવો તો તમને ચોક્કસ એનું પરિણામ મળશે. અને આ અચૂક ઉપાય તમારે એકવાર કરી જુઓ, બસ એકવાર જ કરવાની વાત છે. તો આનું પરિણામ તમને મળશે અને મળશે જ. અને મળે એટલે કમેન્ટ કરીને જણાવું. અને વિડીયો પસંદ આવે તો એક લાઈક અવશ્ય કરવું અને શેર પણ કરવું કે જેને જરૂર હોય તેને આ માહિતી મળી રહે. અને આવા નવા વિચાર જાણવા મારી નવી વિચારધારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું નવા કોઈ વિચાર સાથે નવી વિચારધારામાં.